હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીનું શાક। તો મેં અહીંયા એક નાની એક વાટકી ઘી લીધું છે, એટલા જ પ્રમાણમાં આપણે બટર લઈશું। ઘી ને બટર આપણે ગરમ થવા દેવાનું છે। ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરું ઉમેરીશું। જીરું આપણું કકળવા દેવાનું છે। જીરું આપણું અહીંયા કકળી ગયું છે। મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ડુંગળીનો આપણે સહેજ જ કલર બદલાવા દેવાનો છે, બહુ કલર નથી બદલાવા દેવાનો। થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એમાં એક ઝીણું સમારેલું લીલું મરચું અને એક ચમચી આદુની પેસ્ટ બધું આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટાં, ઉપરથી થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું આપણે મિક્સ કરી લઈશું। બધું જ આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે ઢક્કન બંધ કરી દઈશું 5 થી 7 મિનિટ માટે। ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈએ। અહીંયા મેં એક નાની તાવડી લીધી છે, એમાં 2 ચમચી આપણે બેસન લઈશું। બેસનનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। બેસનમાં થોડા ગઠ્ઠા લાગતા હોય તો આપણે આ રીતે બધું તોડી લેવાના છે। જ્યારે આપણે પેસ્ટ બનાવીશું ત્યાં આપણે મિક્સ થઈ જશે, એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી। તમે જોઈ શકો છો ધીરે ધીરે બેસનનો કલર બદલાતો જાય છે, શેકાય છે। તમે જોઈ શકો છો કલર એનો બદલાઈ ગયો છે। બેસન આપણું શેકાઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી લઈશું। એક વાસણમાં આપણે બેસન કાઢી લઈશું। તમે જોઈ શકો છો મેં અહીંયા બેસનને કાઢી લીધું છે। હવે આપણે અહીંયા 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચપટી સંચર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી કસૂરી મેથી હાથેથી ક્રશ કરેલી છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 વાટકી નોર્મલ મોરું દહીં। ખાટું દહીં નથી લેવાનું, આપણે મોરું દહીં લેવાનું છે। તમારે ઘરે બનાવેલું દહીં હોય તે પણ ચાલશે। બધું આપણે મિક્સ કરી લેવાનું છે અને એક પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટ આપણી બની ગઈ છે। હવે તેમાં આપણે અડધી વાટકી જેટલું એક ઠંડુ દૂધ લેવાનું છે, એ ઉમેરીશું। બધું આપણે મિક્સ કરી લેવાનું છે। તો પેસ્ટ બનીને તૈયાર છે। મેં અહીંયા એક વઘારી મૂક્યું છે, એમાં 1 મોટી ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું। ઘી ગરમ થઈ ગયું છે, ગેસને આપણે બંધ કરી દઈશું। વઘાર્યું આપણે નીચે ઉતારી લઈશું ગેસ પરથી। એમાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। બરાબર આપણે મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ થઈ ગયું છે। જે ઘીનો વઘાર આપણે કર્યો છે, ઘી અને કાશ્મીરી લાલ મરચાંનો, એ આપણે અહીંયા પેસ્ટમાં એડ કરી દઈશું। હવે આને આપણે બધું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું જ આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે અહીંયા ઢાંકણ ખોલીને જોઈ લઈશું। ડુંગળી ટામેટાં એકદમ કૂક થઈ ગયા છે સરસ રીતે, ને આપણે ફેરવી લઈશું। તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। પેસ્ટ ઉમેરીશું। બધી પેસ્ટ આપણે અંદર ઉમેરી દીધી છે। બરાબર આપણે મસાલાને બધું મિક્સ કરી લઈશું। બધું આપણે મિક્સ કરી લેવાનું છે। 1 કપ મેં અહીંયા ગરમ પાણી લીધેલું છે, એ આપણે ઉમેરીશું। નોર્મલ ગરમ પાણી લેવાનું છે આપણે। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કાજુ ને મગજતરીના બી વગર જ આપણે એકદમ સરસ ઢાબા સ્ટાઇલ ગ્રેવી આપણી બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો ઘી અને બટર આપણે ઉપર આવવા લાગ્યું છે। હવે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરીશું। બધું આપણે મિક્સ કરી લઈશું। અહીંયા મેં 150 ગ્રામ જેટલું પનીર લીધું છે। પનીરને આપણે મસળી લીધું છે, ટુકડા નથી કરવાના, આપણે એને હાથેથી મસળી લેવાનું છે। આવી રીતે બધું આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું।
અને મિક્સ કરી લઈશું બરાબર. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પનીર ભુરજીનું શાક બનીને આપણું તૈયાર છે. મારી આ રેસીપીને તમે જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો. ગેસ આપણે બંધ કરી લઈશું. પનીર ભુરજીનું શાક બનીને આપણું તૈયાર છે. હવે આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણી પનીર ભુરજી બનીને. તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.